So hi guys, welcome back to my channel again. So આજે આપણે પાછું સાયન્સનું એક્સપેરિમેન્ટ કરવાના છે. આજે આપણે કરવાના છે પ્રોટીનનું એક્સપેરિમેન્ટ. આપણે ગયા વિડિયોમાં કર્યું હતું કાર્બોહાઈડ્રેટનું એક્સપેરિમેન્ટ. તો ચલો મમ્મી, આજે શું કરવાના છે? ચોખાનો લોટ લઈશું, ઘઉંનો લોટ લઈશું, ચણાનો લોટ લઈશું, સાથે સાથે કોસ્ટિક સોડાનું દ્રાવણ લઈશું, કોપર સલ્ફેટનું દ્રાવણ લઈશું અને પાણી લઈશું. પાણી એટલા માટે અને 3 ટેસ્ટ ટ્યુબ લઈશું. 3 લોટનું એક્સપેરિમેન્ટ કરવાના છે એટલા માટે. પાણી એટલા માટે લઈશું કે પાવડર કોરો પડે ને એની લુગદી બનાવવા માટે આપણે એમાં પાણી નાખીશું. મમ્મી, આપણે ટેસ્ટ ટ્યુબ લેવી જરૂરી છે કે કઈ વાટકી કે એમાં પણ કરી શકીએ? સામાન્ય રીતે તો ટેસ્ટ ટ્યુબ કાચની હોય એટલે એ બીજા કોઈ બી પ્રકારનું રિએક્શન નહીં આપે, એટલે આપણે કાચની જ વસ્તુ લેવાની. ઓકે, બરાબર. હા, તમે કોઈ ચીનાઈ માટીનો કપ લો, એવું કંઈ લો તો ચાલે, પણ બને ત્યાં સુધી ધાતુ નહીં લેવાની. ઓકે. તો ગાઈસ, તમે જોઈ શકો છો આપણે બધા લોટ સાથે પાણીને મિક્સ કરી દીધું છે. તો હવે મમ્મી, આપણે આગળ શું કરીશું? અને આપણે આવી રીતે લિક્વિડ પેસ્ટ બનાવી દેવાની છે. તો બોલો મમ્મી, હવે આપણે આગળ શું કરીશું? દરેક ટેસ્ટ ટ્યુબની અંદર 10 ડ્રોપ્સ કોસ્ટિક સોડા નાખીશું અને 2 ડ્રોપ્સ કોપર સલ્ફેટ નાખીશું. ઓકે. એટલે આપણે કોપર સલ્ફેટ 2 ડ્રોપ્સ નાખી દઈએ. તમે જોઈ શકો છો કે કોસ્ટિક સોડા અને કોપર સલ્ફેટના દ્રાવણ નાખતા આ જે પર્પલ કલર બન્યો છે એ એવું બતાવે છે કે એની અંદર પ્રોટીનની હાજરી છે. આ જે છે તે ચણાનો લોટનો પાવડર છે. અને જુઓ, ચોખાનો લોટ અને ઘઉંની અંદર માત્ર કોપર સલ્ફેટ જેવો જ ભૂરો રંગ જ બતાવે છે, પરંતુ આ ચોખાનો લોટ ચણાનો લોટ એ પર્પલ રંગ બતાવે છે. આમ જે કઠોળ વર્ગની વનસ્પતિ છે એટલે કે ગ્રેઇન્સ છે એ દરેકની અંદર પ્રોટીન હોય છે. સો ગાઈસ, તમને આ એક્સપેરિમેન્ટ ગમ્યું હોય ને તમે ટ્રાય કર્યું હોય ઘરે, તો અમને જરૂરથી લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ કરજો. અગર તમને આ વિડિયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરજો. થેન્ક યુ. બાય.